પાટડી તાલુકાના આદરિયાણા ખાતે દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુની ઉપસ્થિતિમાં ખારાપાટ પરગણા રબારી સમાજનું સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં દુધરેજ વડવાળા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય શ્રી પી કે પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુએ નવદંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે બધા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। ખારાપાટ રબારી સમાજ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જે ખરેખર બહુ ઉમદા કાર્ય છે। આ સમૂહ લગ્નમાં ખારાપાટ પરગણાની 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે। વધુમાં બાપુએ જણાવ્યું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે। ખારાપાટ પરગણામાં પણ સમાજના અનેક યુવાનો આજે સરકારી નોકરી કરી રહ્યા છે। દીકરીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે અને કન્યા કેળવણી તરફ સમાજ આગળ વધે તે માટે બાપુએ સમાજના આગેવાનોને આહ્વાન કર્યું હતું। આ પ્રસંગ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ નવદંપતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અન્ય સમાજને સમૂહ લગ્ન કરવા માટેની પ્રેરણા માલધારી સમાજે આપી છે। માલધારી સમાજ વર્ષોથી સમૂહ લગ્નની જેમ લગ્ન કરી રહ્યો છે। એક ગામમાં રહેતા પરિવારો સાથે મળીને લગ્ન કરતા હોય છે, જેનાથી પ્રેરાઈને અન્ય સમાજે પણ સમૂહ લગ્ન કરવાની શરૂઆત કરી છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે સમાજ દીક્ષિત અને શિક્ષિત બન્યો છે। રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે। આ ઉપરાંત તેમણે કન્યા કેળવણી થકી દીકરીઓ પણ શિક્ષિત બને તેવા પ્રયાસો કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગ દસાડા ધારાસભ્ય શ્રી પી કે પરમારે નવદંપતીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે ખારાપાટ પરગણા રબારી સમાજ દ્વારા સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ પરગણાની આજે 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે। જેમ મા બાપને એક દીકરીના લગ્ન કરવા માટે જેટલી ચિંતા હોય છે તેટલી ચિંતા આ સમૂહ લગ્ન સમિતિ કરી રહી છે અને રાત દિવસ મહેનત કરીને સમૂહ લગ્નનું ખૂબ સરસ આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં તેમણે રબારી સમાજની એકતાના દ્રષ્ટાંતો અન્ય સમાજમાં પણ આપવામાં આવતા હોય છે તેમ ઉમેર્યું હતું। આ પ્રસંગે સમૂહ લગ્નના કરિયાવરના દાતા શ્રી ભુવાજી શ્રી સુખદેવભાઈ કમશીભાઈ બાર, રમેશભાઈ કમશીભાઈ બાર અને ભોજન દાતા શ્રી લેંબાભાઈ ગોવાભાઈ કડોતરા અને નિર્મલભાઈ કનુભાઈ ચરકટા તેમજ કમશીભાઈ બાર અને કનુભાઈ ચરકટાનું મહંત શ્રી કનીરામ દાસ બાપુ અને કોઠારી શ્રી મુકુંદરામ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમૂહ લગ્નમાં દાન આપનાર અન્ય દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે નરેશભાઈ કડોતરા, બાબુભાઈ આલ, સચિનભાઈ સાવધરિયા, ઈશ્વરભાઈ ભાટચા, સોમાભાઈ ચરકટા અને આદરિયાણા ગામના રબારી સમાજના વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ સમૂહ લગ્નમાં સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન શ્રી સુરાભાઈ રબારી, અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ, રમેશ ઠાકોર, સોનાજી ઠાકોર, રઘુભાઈ ખાંભલા, સરકારી વકીલ કમશીભાઈ ભૂંગળ સહિત સમાજના આગેવાનો, વડીલો અને નવદંપતીઓના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા।